નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 2 જોવાના છીએ. અગાઉ આપણે મોડેલ પેપર નંબર 1 સંપૂર્ણપણે જોયેલું છે. જે તમારે જોવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. આજે કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 2 જોવાના છીએ, જે આવનારી પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને ડાયરેક્ટ ફેક્ટ પૂછાઈ શકે તેવા પ્રશ્ન તેમાંથી નીકળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો મોડેલ પેપર નંબર 2 જોઈ. તેમાંથી પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન 1, કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? પ્રશ્ન નંબર 1 છે, કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન એ, 2 ડિસેમ્બર. ઘણી વખત અગાઉની એક્ઝામમાં આ પ્રશ્ન રિપીટ થયેલો છે, તો ખાસ યાદ રાખવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈ. પ્રશ્ન નંબર 2, બાયનરી પદ્ધતિના શોધક કોણ છે? બાયનરી પદ્ધતિના શોધક કોણ છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અગસ્ટા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈ. ગુજરાતમાં ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, રાજકોટ ખાતે ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈ. ગુજરાતના મેંગ્રુવ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષ જોવા મળે છે? મિત્રો, આ પ્રશ્ન વારંવાર રિપીટ થયેલો છે. ગુજરાતના મેંગ્રુવ જંગલમાં કયા પ્રકારના વૃક્ષ જોવા મળે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, ચેર. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5 જોઈ. ગુજરાતમાં એકમાત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, છારી ઢંઢ. મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈ. ધાતુઓને પીગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ કરવામાં આવે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ફ્લોરોસ્પારનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ પણ ઘણી વખત એક્ઝામમાં રિપીટ થયેલો છે, એટલે વેરી આઈએમપી પ્રશ્ન છે, જે ખાસ યાદ રાખવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈ. તાપી નદી ઉપર કઈ યોજના છે? તાપી નદી પર કઈ યોજના આવેલી છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કાકરાપાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જોઈ. નીચેના નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, હોજિયારીના કાપડની મિલ અરુણોદય મિલ અમદાવાદમાં આવેલી છે. મિત્રો, આ ખોટું છે. હોજિયારીની કાપડની મિલ જે અરુણોદય મિલ છે, જે મોરબી ખાતે આવેલી છે. મોરબી ખાતે. ઓપ્શન એ જોઈ. ગુજરાતમાં ઝરી ઉદ્યોગ સૌથી મોટું કેન્દ્ર સુરતમાં, આ વિકલ્પ સાચો છે. બી જોઈ. વડોદરા અને જામનગર ગરમ કાપડના ઉદ્યોગના કેન્દ્રો છે, આ પણ સાચું છે. ગુજરાતમાં એન્જિનિયરિંગ ઉદ્યોગ સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ છે, આ પણ સાચું છે. મિત્રો, હોજિયારીના કાપડની અરુણોદય મિલ અમદાવાદમાં નથી આવેલી, મોરબીમાં આવેલી છે. તો ખાસ યાદ રાખવું, વિધાનવાળા પ્રશ્ન પણ પૂછાશે. તો ત્યાં પછી પ્રશ્ન જોઈએ આપણે 9. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1982માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોઈ.
જીએનએફસી કારખાનાની સ્થાપના ક્યારે કરવામાં આવી? જીએનએફસી કારખાનાની સ્થાપના ક્યારે કરવામાં આવી? આનો સાચો જવાબ છે ઓપ્શન એ 1981માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈ. નીચેનામાંથી કયો પાક ખરીફ પાક નથી? નીચેનામાંથી કયો ખરીફ પાક નથી? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી જવ. ડાંગર, બાજરી, જુવાર આ ત્રણેય ખરીફ પાક છે. મિત્રો, ચોમાસામાં જે પાક લેવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ચોમાસામાં જે પાક લેવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. તો ડાંગર, બાજરી અને જુવાર આ ત્રણેય ખરીફ પાક છે. જવ ખરીફ પાક નથી. તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી જવ. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોઈ. ગુજરાતમાં પિરોટન ટાપુ ક્યાં આવેલા છે? ગુજરાતમાં પિરોટન ટાપુ ક્યાં આવેલા છે? સાચો જવાબ છે બેટ દ્વારકાના ટાપુ પાસે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 જોઈ. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનો કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનો કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? મિત્રો, આનો સાચો જવાબ છે બારડોલી. ઓપ્શન એ જે સાચો જવાબ છે. આ પ્રશ્ન ઘણી વખત રિપીટ થયેલો છે. આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 14. ગુજરાત ભારતમાં ઘઉંનું વાવેતર અને ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે? ગુજરાત ભારતમાં ઘઉંનું વાવેતર અને ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ 7મું સ્થાન ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈ. ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? આનો સાચો જવાબ છે ચોટીલા. ભક્તિવન ચોટીલા ખાતે આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 જોઈ. ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો કયા મુખ્યમંત્રીના સમયમાં અમલમાં આવ્યો હતો? આનો સાચો જવાબ છે ઓપ્શન સી જીવરાજ મહેતાના સમયમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જોઈ. સૌરાષ્ટ્રના મૂળ ખડકો કયા પ્રકારના છે? સૌરાષ્ટ્રના મૂળ ખડકો કયા પ્રકારના છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રેનાઇટ પ્રકારના ખડકો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 જોઈ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના બધા વિકલ્પો સાચા છે. જોઈએ આપણે. શ્યામ સરોવર શામળાજી ખાતે આવેલું છે. આ સાચું છે. માજમ ડેમ મોડાસામાં આવેલું છે. આ પણ સાચું છે. વાત્રક ડેમ માલપુર ખાતે આવેલું છે. આ પણ સાચું છે. એટલે ઉપરના બધા વિકલ્પો સાચા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19 જોઈ. કઈ જમીનનો ધોવાણ સૌથી વધુ થાય છે? કઈ જમીનનો ધોવાણ સૌથી વધુ થાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી પડખાવ જમીન. પડખાવ જમીનનું સૌથી વધુ ધોવાણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 જોઈ. વિરમગામનો મેદાન કઈ નદીના કાંપથી બનેલું છે? વિરમગામનો મેદાન કઈ નદીના કાંપથી બનેલું છે? આનો સાચો જવાબ છે
ઓપ્શન એ રૂપેણ નદીના કાંપથી બનેલું છે, જ્યાં કપાસની સારી એવી ખેતી થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 જોઈ. પ્રશ્ન નંબર 21 જોઈ. સીઈઈ નું પૂર્ણ નામ જણાવો. સીઈઈ નું પૂર્ણ નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન એ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 જોઈ. પુનિત વન ક્યાં આવેલું છે? પુનિત વન ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ગાંધીનગરમાં. સૌથી પહેલું વન છે પુનિત વન, પુનિત મહારાજની યાદમાં બનાવેલું. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 જોઈ. પ્રશ્ન નંબર 23. ભારતની આદર્શ પ્રમાણભૂત સમયરેખા કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? ભારતની આદર્શ પ્રમાણભૂત સમયરેખા કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી 5 રાજ્યમાંથી પસાર થાય છે. આ પણ મિત્રો ઘણી વખત એક્ઝામમાં રિપીટ થયેલો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 24 જોઈ. કાલીમેરે પોઈન્ટ ક્યાં આવેલ છે? કાલીમેરે પોઈન્ટ ક્યાં આવેલો છે? મિત્રો જો તમને પ્રશ્નનો આન્સર ખબર હોય તો કોમેન્ટ પણ કરતા રહેજો, અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રને શેર કરજો. તો પ્રશ્ન નંબર 24 છે કાલીમેરે પોઈન્ટ ક્યાં આવેલો છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી તમિલનાડુ ખાતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 25 જોઈ. ભારતનો આકાર કેવો છે? ભારતનો આકાર કેવો છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી ચતુષ્કોણીય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26 જોઈ. હિન્દ મહાસાગર કેટલા દેશોનો દરિયા કિનારો ધરાવે છે? હિન્દ મહાસાગર કેટલા દેશોનો દરિયા કિનારો ધરાવે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી 46 દેશોનો. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 જોઈ. કયું રાજ્ય સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? કયું રાજ્ય સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બિહાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 28 જોઈ. નીચેના વિધાનો ચકાસો. નીચેના વિધાનો ચકાસો. તો આમાં જોઈ. વિધાન 1 હુસેન સાગર સરોવર આંધ્રપ્રદેશમાં આવેલ છે. વિધાન 2 નાકો સરોવર હિમાચલમાં આવેલું છે. મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી બંને વિધાનો સાચા છે. હુસેન સાગર સરોવર આંધ્રપ્રદેશમાં આવેલું છે, નાકો સરોવર હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 29 જોઈ. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 30 જોઈ. સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ હરિયાણા ખાતે આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 31 જોઈ. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા નીચેનામાંથી કયું રાજ્ય ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી મિઝોરમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 જોઈ. સાત તાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? સાત તાલ સરોવર
કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉત્તરાખંડમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 33 જોઈ. કઈ નદીને તિબેટમાં સિંગી ખંબાન કહેવામાં આવે છે? કઈ નદીને તિબેટમાં સિંગી ખંબાન કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સિંધુ નદીને. મિત્રો, આ પ્રશ્ન એનસીઆરટીની બુકમાં છે. એનસીઆરટીની બુકનો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખો. ત્યાર પછી પ્રશ્ન નંબર 34 જોઈ. અને પ્રશ્ન નંબર 33, રાધાનગરી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? રાધાનગરી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 34 જોઈ. જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કર્ણાટકમાં આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 જોઈ. મુઘલ ગાર્ડન ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, દિલ્હીમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 36 નો જોઈ. વિશ્વમાં સૌથી વધુ કયા પાકનું ઉત્પાદન ભારતમાં થાય છે? વિશ્વમાં સૌથી વધુ પાકનું ઉત્પાદન ભારતમાં થાય છે. સાચો જવાબ છે ઓપ્શન સી, શેરડીનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 37 જોઈ. આગ્રાનો કિલ્લો બાંધવાની શરૂઆત કોણે કરી હતી? આગ્રાનો કિલ્લો બાંધવાની શરૂઆત કોણે કરી હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, અકબરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 38 જોઈ. નીચેનામાંથી કયો મેળો વ્યાપારિક મેળો નથી? નીચેનામાંથી કયો મેળો વ્યાપારિક મેળો નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, ગ્વાલિયરનો મેળો વ્યાપારિક મેળો નથી. ચાર ભુજનો મેળો વ્યાપારિક મેળો છે. સૂરજકુંડનો મેળો વ્યાપારિક મેળો છે. આંતરરાષ્ટ્રીય વેપાર મેળો વ્યાપારિક મેળો છે. ઓપ્શન સી, ગ્વાલિયરનો મેળો વ્યાપારિક મેળો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 39 જોઈ. આદિ શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? આદિ શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ છે ઓપ્શન બી, કલાદી ખાતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 40 જોઈ. બુધ કયા વંશથી સંબંધ ધરાવે છે? સોરી, અહીંયા થોડીક ભૂલ છે. બૌદ્ધ કયા વંશથી સંબંધિત ધરાવતા હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, શાક્ય વંશ સંબંધ ધરાવતા હતા ગૌતમ બુદ્ધ. ત્યાર પછી પ્રશ્ન નંબર 41 જોઈ. દક્ષિણ ભારતના અલવાર શું હતા? દક્ષિણ ભારતના અલવાર શું હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, સંત હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 42 જોઈ. ભારતીય બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 22 ભાગમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 43 જોઈ. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરેલો છે? બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરેલો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ભાગ 3. ત્યાર પછી પ્રશ્ન નંબર 44 જોઈ. ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ જેમ પહોળાઈ નું માપ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 3:2 લંબાઈ અને પહોળાઈ. આ પણ પ્રશ્ન આઈએમપી છે, ઘણી વખત એક્ઝામમાં રિપીટ થયેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 45 જોઈ.
ભારતીય બંધારણ દ્વારા નીમવામાં આવેલા ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ભારતીય બંધારણ દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, જે બી કૃપલાણી. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 જોઈ. નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવે છે? નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવથી કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 જોઈ. બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ કરેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, અનુચ્છેદ 17માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 48 જોઈ. 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવાય છે? 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, માનવ અધિકાર દિવસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 49 જોઈ. કઈ યોજનાને મોદી કેરના નામે ઓળખવામાં આવે છે? કઈ યોજનાને મોદી કેરના નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આયુષ્યમાન ભારત યોજના, જે મોદી કેર યોજના તરીકે ઓળખવામાં આવે છે. જે આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 50 જોઈ. નીચેનામાંથી કયા ગ્રહને સંધ્યાનો તારો કહેવામાં આવે છે? નીચેનામાંથી કયા ગ્રહને સંધ્યાનો તારો કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, શુક્રને. ત્યાર પછી પ્રશ્ન નંબર 51 જોઈ. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ગુરુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 52 જોઈ. અવકાશીય અંતરો માપવા માટે કયો એકમ વપરાય છે? અવકાશીય અંતરો માપવા માટે કયો એકમ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રકાશ વર્ષ. ત્યાર પછી પ્રશ્ન નંબર 53 જોઈ. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયું છે? સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઓઝોન. ત્યાર પછી પ્રશ્ન નંબર 54 જોઈ. સૂર્યમંડળનો કયો ગ્રહ પાણીમાં તરી શકે છે? મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન છે. સૂર્યમંડળનો કયો ગ્રહ પાણીમાં તરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, શનિ, જે પાણીમાં તરી શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 55 જોઈ. બાગાયતી પાક ઉત્પાદનને શું કહેવામાં આવે છે? બાગાયતી પાક ઉત્પાદનને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હોર્ટિકલ્ચર કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 56 જોઈ. અમીબામાં ખોટા પગ શામાં મદદરૂપ થાય છે? અમીબામાં ખોટા પગ શામાં મદદરૂપ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ખોરાક ગ્રહણ કરવામાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 57 જોઈ. પુનિત વન ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 58. બિહુ કયા રાજ્યનું લોકપ્રિય ઉત્સવ છે? બિહુ કયા રાજ્યનું લોકપ્રિય ઉત્સવ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આસામનો. ઘણી વખત એક્ઝામમાં રિપીટ થયેલો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખવું. બિહુ આસામનું લોકનૃત્ય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 59 જોઈ. ભારતમાં પ્રથમ નાગરિક કોણ હોય છે? ભારતમાં પ્રથમ નાગરિક કોણ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 60 જોઈ. ભારતનો સાપુતારા કયા પ્રકારનો પર્વત છે?
ભારતનો સાપુતારા કયા પ્રકારનો પર્વત છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ખંડ પ્રકારનો પર્વત છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 61, નગરપાલિકામાં એક વોર્ડમાં કેટલી વસ્તી રાખેલી હોય છે? નગરપાલિકામાં એક વોર્ડમાં કેટલી વસ્તી રાખવામાં આવેલી હોય છે? મિત્રો, આનો જો તમને જવાબ આવડતો હોય તો જવાબ કોમેન્ટમાં કરવાનો છે તમારે. પ્રશ્ન નંબર 61 નો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 62 જોઈ. ભારતમાં મહિલા આયોગની રચના ક્યારે થઈ હતી? ભારતમાં મહિલા આયોગની રચના ક્યારે થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 1992માં. ત્યાર પછી પ્રશ્ન નંબર, વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી માટે પ્રશ્નો કોમેન્ટમાં જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે 3 પ્રશ્ન છે જે મોક ટેસ્ટ સ્વરૂપે છે, જે તમારે કોમેન્ટમાં એનો જવાબ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન સામે લખવાનો અને એની કોમેન્ટ કરવાની છે કે પ્રશ્નમાં શું જવાબ આવે છે. તો પ્રશ્ન નંબર 1 છે તેમાં, રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ છે 5 જાન્યુઆરી, ઓપ્શન બી છે 22 એપ્રિલ, ઓપ્શન સી છે 11 ડિસેમ્બર, ઓપ્શન ડી છે 5 જૂન. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, તો કોમેન્ટ અવશ્ય કરવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈ. ભાંગના નશામાં ખાલી જગ્યા ખાવાથી નશો ઉતરે છે. ભાંગના નશામાં ખાલી જગ્યા ખાવાથી નશો ઉતરે છે. ઓપ્શન એ સફરજન, ઓપ્શન બી કેળું, ઓપ્શન સી પોપૈયું, ઓપ્શન ડી જામફળ. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈ. પ્રશ્ન નંબર 3, પવિત્ર સંત આપા ગીગાની સમાધિ સ્થળ સત્તાધાર કયા જિલ્લામાં આવેલું છે? પવિત્ર સંત આપા ગીગાનું સમાધિ સ્થળ સત્તાધાર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ ગિરનાર, ઓપ્શન બી અમરેલી, ઓપ્શન સી મહીસાગર કે ઓપ્શન ડી જુનાગઢ. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 3 પ્રશ્ન છે જેનો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કોમેન્ટ પ્રશ્ન સામે જવાબ લખવો અને કોમેન્ટ અવશ્ય કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના મોસ્ટ આઈએમપી મોડલ પેપર કોન્સ્ટેબલ 2 તેના 60 MCQ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં કોન્સ્ટેબલ મોડલ પેપર 3 લાવીશું અને 60 પ્રશ્ન જોશું. તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરજો. જય હિન્દ, જય ભારત.